गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात परब्रह्म। गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए बलिहारी। गुरु आपकी गोविंद जिन्हों बताए। एक गुरु युग समाप्त થઈ ગયો, ખતમ. ક્યાંથી લાવશો? એ નદી કિનારે પાણી પીને, વનસ્પતિ ખાઈને જિંદગીભર જ્ઞાન મેળવ્યું. કોઈ કથાઓ ના કરી, વાર્તાઓ ના કરી. અને જે લખ્યું ને એ હજારો વર્ષોથી વેદ અને ઉપનિષદ તરીકે ઓળખાયું. એમાં નામ પણ પોતાનું ના લખ્યું. કોઈ આશ્રમો ના બનાયા. ગુરુ યુગ સમાપ્ત થઈ ગયો. રામકૃષ્ણ પરમહંસ, શંકરાચાર્ય એની સાથે સમાપ્ત થઈ ગયો. બુદ્ધ 3000 વર્ષ પહેલા કહ્યું હતું, અપ્પો દીપો ભવ, તું જ તારો દીવો બન. તું જ તને પ્રકાશિત કર, તો તારામાં પરિવર્તન લાય. તું માનવમાંથી મહામાનવ બન. અને એવું બન્યું હતું ને. એ ગૌતમ માંથી જ બુદ્ધ બન્યા હતા. એ સ્વયંભૂ હતા. બુદ્ધ પણ વર્ષો સુધી એટલા બધા ગુરુઓને મળ્યા. ગુરુઓ થાકી ગયા. ગુરુ જેમ કે એમ બધું કર્યું અને છતાં ઈશ્વર તો મળ્યો નહીં. દરેક ગુરુએ હાથ જોડી દીધા, મહેરબાની કરો, આપ જાઓ. અમારી પાસે હતું એ અમે આપ્યું, અમને ખબર નથી. ત્યારે એને કીધું, કોઈ ગુરુ આપણને કશું જ નહીં આપી શકે. આપણે જ આપણા ગુરુ. આપણે આપણી જાતને જોવાની, તપાસવાની, ચકાસવાની ને સુધારવાની. શંકરાચાર્યએ જ કીધું, શિવોહમ, હું જ શિવ છું. જીવમાંથી શિવ બન્યો જાતે જ. ના જ પાડી છે. લેટેસ્ટ કૃષ્ણમૂર્તિ, જેમની 35,000 સ્કૂલો છે વિશ્વભરમાં આધ્યાત્મિક જ્ઞાન માટેની. અને એમણે કહી દીધું કે હું તમારો ગુરુ નથી અને તમારો કોઈ ગુરુ હોઈ શકે નહીં. ગુરુ તો જોઈએ જ નહીં જો તમારે વિકાસ કરવો હોય તો. આપણે માનવું નથી. આપણે 5 સ્ટાર આશ્રમોમાં 5 સ્ટાર ગુરુઓ જોઈએ છે. એર કન્ડિશન્ડ આશ્રમો, ડિજિટલ કથાઓ, વિમાનોમાં ઉડાઉડ કરે છે આપણા ગુરુઓ. અબજોની સંપત્તિ છે એમની પાસે. એના રક્ષણ માટે બ્લેક કેટ કમાન્ડો જેવી પોતાની પર્સનલ મિલિટરી છે. કૌભાંડો એટલા કરે છે કે મોટા ભાગના ગુરુઓ જેલમાં રહે છે. આ લોકોએ ક્યારેય કોઈ ગુરુઓએ ઈશ્વરને જોયો જ નથી.
તો એ કેવી રીતે આપણને બતાવશે? જેને ખબર નથી કે ધ્યાનમાંથી સમાધિમાં કેમ જવું, સમાધિમાંથી મોક્ષ મુક્તિ કેવી રીતે મેળવવી, એને કશી જ ખબર નથી, કેમ કે એને મેળવી નથી. અને એ કેમ મેળવવી એ અંગેનું જ્ઞાન આપે છે. ધ્યાન, સમાધિ, મોક્ષ સુધી અમે પહોંચાડીશું. અને એની સમય મર્યાદા નક્કી, 7 દિવસ, 15 દિવસ એની ફી. આપણે આ લોકો પાસે જઈશું અને આપણે ઈશ્વર બનીશું કે ઈશ્વર મેળવીશું? નહીં, આપણે પાગલપન છે આપણી અંદર. બુદ્ધે તો એમ કહ્યું હતું, ઈશ્વર છે જ નહીં, તમારે ઈશ્વર બનવાનું છે. એના માટે રખડવાનું નથી, ભટકવાનું નથી, યજ્ઞ હોમ હવનો કરવાના નથી, તીર્થયાત્રાઓ કરવાની નથી, કથાઓમાં નથી જવાનું, મંદિરોના આંટા મારવાના બંધ કરો. નહીં, પલાંઠી વાળો, આંખ બંધ કરો, મનને સ્થિર કરો, પોતાની જાતને જુઓ, ક્યાં કાચા છીએ, ક્યાં ભૂલો છે, પકડી પાડો, સુધારો. સુધારતા સુધારતા તમને એક દિવસ તમારી અંદર ઈશ્વર મળી આવશે. આપણે શું કરી રહ્યા છીએ? ઈશ્વર આપણી અંદર જ રહ્યો છે. આપણો આત્મા એ જ પરમાત્મા છે. તો આપણે ક્યાં શોધીએ છીએ?